રાજસ્થાનમાં એવી મંદી છે કે વાત જ મંદી હોવાના કારણે જો આટલા બધા માલના ઢગલા પડ્યા છે, જોઈ શકો તમે. જો બધું આમ જ છે, સાડી ને ડ્રેસ, કુર્તી, બધું. નાના છોકરાઓના કપડાં. આપણી આખી દુકાનની વિઝિટ કરાવી દઈ. ચપ્પલ ને બધું. ચપ્પલ દેખાય છે ને, આવી રીતે છે, બધા ઢગલા પડ્યા છે. જો આવી બધી વસ્તુ છે. અહીંયા ગામડામાં છે ને બધું રાખવું પડે. જો વાસણ ઘસવાના રૂસા, હા, આવું બધું હોય. આ બાજુ સાંધા સાડી ને એવું બધો માલ પડ્યો છે. અત્યારે તો જેમ તેમ પડ્યું છે. બ્રશ છે, પછી આ બધી આવી ઝીણા મોટી ઘણી વસ્તુ રાખીએ છીએ આપણે. મહેંદી, દાંતિયા, ઓલું ઘણું બધું છે. જો એક ગાઉને ટાંગી દીધું છે. કોઈ લેવાનું હોય કહેજો. પેર છે, આવી જ છે. હા, જો આવી બધી વસ્તુ છે. આમાં તો કાંઈ અત્યારે દહીં પડે એવું નથી. હા, ઢગલા છે. કેમ કે એક દુકાનનું જ કામ ન હોય, અહીંયા ઘરનું બધું હારે કરવાનું હોય. હાઉસવાઈફ છું ને, એટલે આમ હોય બધું. જો આવું છે. હજી આ બધું કરીને પછી બધું ઘરનું કામ કરવાનું, એટલે આમાં થોડોક ઓછો ટાઈમ દેવાય, પણ હાલે. હાવ નવરા બેઠા હોય એના કરતાં જે થાય એ થોડા જાજુ કરવાનું. આવી રીતે છે આ બધું. પછી આ સાઈડ કટલેરીમાં ને એવું બધું રાખ્યું છે. જો બૂટના હે, ઓલા બૂટ શિયાળાના દીના પડ્યા છે. કેદી ઘરાક આવે રાહ જોઉં છું હું. આ સાબુ રાખવાની ઘણું બધું છે, પણ છે કેવું ખબર, આવું બધું ઝીણું. હું કાંઈક ના કાંઈક આવા કરતી હોઉં ઘરે બેઠા બેઠા. કોયરું આપણે ક્યાંય જવું તો નહીં ને, એમ 2-5 રૂપિયા જે મળ્યા એ વેચીને એમ. કેમ કે ઘરમાં રહેતા હોય બાયુને, ઘરનું કામ કરતાં આ બધું કરવાનું હોય. આપણે છે ને આ ગામડામાં દુકાન કરી છે, બરાબર. ઘરે ને ઘરે હાઉસવાઈફ તરીકે ઘરનું કામ કરવાનું, 2 છોકરા હાચવવાના ને એવું બધું હાલતું હોય, તો મેં કીધું દુકાન નાખી દો એમ. પણ બહુ અઘરું છે આ દુકાનને હાંકવી ને હકાલવી ને. ગામડાની કેવી જિંદગી હોય, તમે ક્યારેક ગામડે રહીને જુઓ તો ખબર પડે. બાકી તો એવું છે. અને મને તો એ આજુબાજુ